વાગરા તાલુકાના ઓછણ ગામની સીમમાં જુગારધામ ઉપર દરોડા પાડી પોલીસે એક ઇસમને જબ્બો કર્યો હતો તો 5 ઇસમો ફરાર થઈ ગયા હતા. 6,13,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાગરા તાલુકાના ઓછણ ગામની સીમમાં આવેલ કુતરિયા ગામમાં વગામાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 6 પૈકીના એક ખેલી ઝડપાઈ ગયો હતો, જ્યારે 5 પોલીસને ચકમો આપી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા. પોલીસે તેમની પાસેથી 3,3700 રૂપિયા રોકડા અને એક મોબાઈલ, 3 બાઇક અને એક કાર સહિત કુલ 6,13,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે પોલીસ ખાતા તરફથી મળતી માહિતી પ્રમાણે વાગરા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળા ઓછણના કુતરિયા વગામાં આવેલ ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સો જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી મળતા ટીમે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસની રેડ જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે તે પૈકીના માત્ર એક ખેલી ઉપેન્દ્ર રમેશ ગોહિલને પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે ત્યાંથી અન્ય 5 શકુની પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. તેમના નામઠામ પૂછતા તેમના નામ ધર્મેન્દ્ર ઉર્ફે પંકજ ગોહિલ, મુકેશ ભાઈલાલ વસાવા તેમજ મોહસિન અય્યુબ મંસૂરી તથા અન્ય 2 ઇસમો જેમના નામ જાણી શકાયા ન હતા. પોલીસે સ્થળ પરથી માત્ર 3,3700 રૂપિયા રોકડા, જ્યારે એક મોબાઈલ, 3 બાઇક અને એક કાર સહિત કુલ 6,13,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા આરોપીઓને પણ શોધવાની કવાયત હાથ ધરી હતી.